આખી દુનિયાને સુધારના વિષયમાં તીર્થંકર પણ ફેલ ગયા છે. તીર્થંકરની ભાવના શું હતી? તીર્થંકરે ત્યારે કેટલાને ઈચ્છા તો ભાવના હતી બધાને તારું, તાર્યા કેટલાને? મહાવીર સાહેબ ભગવાન ની વાત કરો તો 14,000 સાધુ, 36,000 સાજી, 1,69,000 ને 3,10,000 સાધિકા, ટોટલ 5,87,000 રાખવામાં આવે છે. શું ભારતની વસ્તી એટલી હતી? 1% પણ તારી શકતા નથી તીર્થંકર પરમાત્મા. બીજાના સુધારવાના વિષયમાં તીર્થંકરો પણ ફેલ ગયા છે. મહાવીર સ્વામી ભગવાનની પહેલી ધર્મ દેશના ફેલ ગઈ, બરાબર છે. આપની દ્રષ્ટિથી વાત કરી, આપની દ્રષ્ટિથી અનંત તીર્થંકર પરમાત્માની ધર્મ દેશના ફેલ ગઈ મને સુધારવા માટે. આજ સુધીમાં કેટલા તીર્થંકરોનો આપણને પરિચય થયો છે, અને છતાં એ અનંત તીર્થંકરોની ધર્મ દેશનામાં 3 કલાક પ્રવચનો સાંભળ્યા પછી પણ આપનો સુધારો નથી થયો. આપને ત્યાંના ત્યાં રહ્યા છે. અનંત તીર્થંકરોને મેં ફેલ કરી નાખ્યા. મને સુધારવાના વિષયમાં સમજી લેજો, તીર્થંકરો પણ બીજાને સુધારવામાં 100% રિઝલ્ટ નથી લાવી શકતા. હા, 1% 100% રિઝલ્ટ આવી શકે, 1% 100% રિઝલ્ટ આવી શકે છે પોતાને સુધારવામાં. હું જાતને સુધારું તો 100% રિઝલ્ટ છે. જગતને સુધારવા જઈશ તો 1% રિઝલ્ટ નથી આવવાનું. સિદ્ધાંત બનાવો, જગતને સ્વીકારી લેવો છે અને જાતને સુધારી લેવી છે. જગત જેવું છે તેવું સ્વીકારી લેવું છે, જાતને સુધારી લેવી છે.